ચિત્ર શિક્ષક ભરતી મુદ્દે ગાંધીનગરમાં વિરોધ। 2009 પછી ભરતી ન થતા ઉમેદવારોમાં રોષ। ગાંધીનગર ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં ચિત્ર શિક્ષકોની ભરતીને લઈને ભારે હોબાળો મચી ગયો છે। છેલ્લા 15 વર્ષથી વધુ સમયથી ભરતી ન થતા આર્ટ્સ ટીચર્સ ડિપ્લોમાના ઉમેદવારોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। મોટી સંખ્યામાં ઉમેદવારોએ ગાંધીનગરમાં એકઠા થઈને સરકાર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરી હતી। વર્ષ 2009 પછી રાજ્યમાં ચિત્ર શિક્ષકોની ભરતી થઈ નથી। આટલા લાંબા સમયથી ભરતી પ્રક્રિયા બંધ રહેતા હજારો યુવાનો બેરોજગાર છે। ઉમેદવારોનું કહેવું છે કે જો ટૂંક સમયમાં આ મુદ્દાનું નિવારણ નહીં લાવવામાં આવે તો તેઓ દ્વારા ઉગ્ર આંદોલન અને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। ઉમેદવારોએ ચિત્રો દ્વારા પોતાનો અનોખો વિરોધ નોંધાવ્યો હતો। આ ચિત્રોમાં તેમની વેદના અને લાંબા સમયથી ભરતીની રાહ જોવાતી વ્યથા સ્પષ્ટપણે જોવા મળી હતી। સરકાર આ મુદ્દે તાત્કાલિક ધ્યાન આપીને ભરતી પ્રક્રિયા શરૂ કરે તેવી માંગણી કરવામાં આવી છે। આ મુદ્દે સરકાર કે શિક્ષણ વિભાગ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી। અહેવાલ બ્લુ ક્રાઇમ ન્યૂઝ ગાંધીનગર। તમે વિચાર કરો કે અંશકાલીનમાં એક લેડીઝ એ સેન્ટરમાં અંશકાલીન જ્યારે મૂક્યા છે ત્યારે એને 4 સ્કૂલો કાઢવામાં આવે છે, બરાબર? તો 9000માં મારા સાહેબને પૂછો કે પહેલાં પોતે 9000ની અંદર 1 મહિનો પૂરું કરે તો એમને ખબર પડે। આજે 9000માં કંઈ થતું નથી અને પાછી 4 સ્કૂલોમાં જવાનું, તો અમે શું ઉડીને જઈએ? સરકારને એટલું ભાન નથી પડતું કે એક ચિત્ર શિક્ષક કોઈ દિવસ ફરતો શિક્ષક જોયો છે તમે? આજે 15 વર્ષ થાય। અંશકાલીન શબ્દો તો ખરેખર આવો જ ના જોઈએ। આ એક ગુજરાત સરકારનો શરમજનક શબ્દ છે અને બધા જ રાજ્યોમાં સર ચિત્ર શિક્ષકની ભરતી થાય છે, કાયદેસર મોટા પ્રમાણમાં થાય છે। આજે 15 વર્ષથી અમે લડી રહ્યા છે તો સરકારને શરમ આવી જોઈએ કે હવે તો કમસે કમ ભરતી કરો। જ્યારે રામ ભગવાન 14 વર્ષનો વનવાસ ભોગવીને ઘેર આવ્યા હતા ને મારા સાહેબ, ત્યારે એમને પોતાની પ્રજા, રાજા, માતા પિતા, રાજગાદી બધું પાછું મળ્યું હતું। તો અમે તો એમના કરતાં બી વર્ષ આગળ વધી ગયા। અમે તો એક સામાન્ય નાગરિક છીએ, તો અમને અમારી ભરતીનો હક કેમ નથી માંગવામાં આવતો? અમે 15 વર્ષથી અમારી ભરતી કરો, ભરતી કરો, ભરતી કરો મારા સાહેબ, હવે અમે થાકી ગયા છે। અને આ ચિત્રો છે ને એક બાળકનું જીવન છે। અત્યારે મોટા મોટા પાયે તમે બેનરો લગાવી દો છો કે બેટી બચાવો, બેટી દીકરીઓ આગળ ભણે, આ યોજના છે, પેલી યોજના છે, પણ એક દીકરીને શું ગાંધીનગરમાં મહિને ઢસડાવા જવાનું છે? શું અમારો હક નથી અમારે મેળવવાનો? અમે અમારા હક માટે 15 વર્ષ તો અમે સરકારને કહીએ છીએ કે અમારા 15 વર્ષ વ્યાજ સહિત તમે પાછા આપો અને કાયમી ધોરણે ચિત્ર શિક્ષકની ભરતી કરો। આજે 2 કાર્યક્રમ આવ્યો છે, તેનાથી વાલીઓ, બાળકો બધા જ ખુશ છે। એક બાળક રાહ જોઈ રહ્યું છે કે ક્યારે શનિવાર આવે અને ક્યારે અમારું ચિત્ર શિક્ષક આવે અને ક્યારે અમને ચિત્રની પ્રવૃત્તિ કરાવે। તો શું સરકારને ખબર નથી પડતી? આજે કલા મહાકુંભ ચાલે છે, જ્યારે મુખ્યમંત્રી પણ એ ઉત્સવમાં જાય છે તો એ શું કરે છે? એમને એટલી તો ખબર પડે કે શિક્ષક વગર શું કરવા? અને આ જુઓ છો આજે બાલવાટિકાથી 10 ધોરણ સુધી આ છે, તો શું આ સ્કીમો આપવા માટે તમે છપાયા છે? તો આનું કોઈ મતલબ જ નથી। આ એક બાળકનું જીવન તમે શું કરવા બરબાદ કરો છો? અને સર્વાંગી વિકાસ તો ચિત્ર વગર ક્યારે થયો નથી, થવાનો નથી અને થાય પણ નહીં, કેમ કે એક બાળકનું રમત તમે છીનવી લો છો અને બાળક અત્યારે મોબાઈલમાં બેસી ગયો છે। અને જ્યારે મારા દાદા કહે છે કે બાળક મોબાઈલ લેતો થઈ ગયો છે, તો તમે એને હાથમાં મોબાઈલ થપાયો છે મારા સાહેબો। ચિત્ર શિક્ષકની ભરતી કરી દો, બાળક રંગમાં ખોવાઈ જશે। એના સુકરવા રંગ તમે છીનવી લો છો। એક બાળકની જિંદગી, એના રંગ, એનું ચિત્ર, એનું બાળપણ તમે ક્યારેય ના છીનવો। અમારા 15 વર્ષ તો તમે છીનવ્યા છે અને એ અમે હકથી પાછા લઈને જ જંપીશું। આજે અમે એ જ રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે જ્યારે મારા સાહેબે 2-3 દિવસ પહેલાં નિવૃત્ત શિક્ષકનો પરિપત્ર કર્યો હતો ત્યારે તેમણે કઈ કમિટી બેસાડી હતી? તો અમારા ચિત્ર શિક્ષકની ભરતીમાં કમિટી બેસાડવાનો હક એમને છે જ નહીં। કાયમી ધોરણે સીધી ભરતી થવી જોઈએ અને 2 દિવસમાં પરિપત્ર અમારો કરાવવો જોઈએ, નહીંતર અમે એક પણ ડબ્લ્યુઆઈથી હાલવાના નથી અને અમે અમારો ઓર્ડર લીધા વગર અહીંથી જવાના નથી। સ્પષ્ટ ભાષામાં અમને રિક્વેસ્ટ ગણો તોય એમ કહે છે કે વાંચનમાં બાળક પાછળ છે, બાળકને કંઈ આવડતું નથી, બાળક મોબાઈલ જોઈ ખાય છે। તો મારા સાહેબ, એ બાળકનો વાંક નથી, એ આપણી સરકારનો વાંક છે। આજે બધા જ રાજ્યોમાં કાયમી ધોરણે ચિત્ર શિક્ષકની ભરતી થાય છે અને આપણા રાજ્યમાં જ આંદોલન ચાલુ છે। બાકી કોઈ રાજ્યનું તમે સાંભળ્યું છે કે કોઈ જગ્યાએ ચિત્રની ભરતી નથી થતી? તો ગુજરાતમાં શું કરવા ભરતી નથી કરતા? કરી દો મારા સાહેબ। અને જે તમે નસીબદાર છો, તમે જે ખુરશી પર બેઠા છો, તો કોઈકનું ખુશીનું કારણ બનો, કોઈની દુઃખીનું કારણ ના બનશો। કોઈના ઘરે તમે ચૂલો સળગવા દો। અને મારા સાહેબ, આ 9000નું અંશકાલીનનું પ્રકરણ પગે પડીને વિનંતી કરું છું કે તમે આ બંધ કરો। આજે 9000નો તેલનો ડબ્બો મારા સાહેબ નહીં આવતો, 1 મહિનાની અંદર તમે
પૂરું કરી જુઓ 9000માં તો મારા સાહેબ આ નોકરી મારે નથી જોઈતી. 9000માં તમે કેલેન્ડર લઈને બેસો કે બાળકોનો ખર્ચો, દૂધનો ખર્ચો, શાકભાજીનો ખર્ચો, તેલનો ખર્ચો શું પૂરું થાય? પાછું તો ઉપરથી ટ્રાવેલિંગ કરવાનું. તો સરકારને શરમ આવી જોઈએ અને રિક્વેસ્ટ કરીએ છીએ કે વહેલી તકે ચિત્રની ભરતી થાય. અને આટલું બધું માણસ બહુ હેરાન થયું છે મારા સાહેબ. બધા જિલ્લામાં દૂર દૂરથી રાતનું માણસ આવ્યું છે, એમને ખાધું નથી, પીધું નથી. અને એક તમારી આશા પર અમે અહીં બેઠા છીએ. ગયા વખતે આવ્યા હતા તો અમને આશ્વાસન સારું મળ્યું હતું કે બેંક કમિટી રચાઈ ગઈ છે, તમને સારો જવાબ મળી જશે, ટૂંક સમયમાં અમે તમારી કાયમી ભરતી કરશું. અને મારા સાહેબ હવે કાયમી ધોરણમાં કોન્ટ્રાક્ટ શબ્દ ના આવવો જોઈએ. તમે એક દિલથી રિક્વેસ્ટ છે કે વહેલી તકે અમારી ચિત્ર સંગીતની ભરતી કરો. તો બસ એટલી આશા રાખીએ.